નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભરૂચ જિલ્લા વાલિયા તાલુકાના સીર દોલતપુર નવાનગર મળી અંદાજિત 70 વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં નહીં આવતા 5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા છે। 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 5 મહિના ઉપરાંત શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર પગપાળા ચાલે છે। ગામ સુધી એસટી બસની સુવિધા જ નથી, એટલે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે। આ વિદ્યાર્થીઓ ડહેલી અને વાલિયા ગામની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે। એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી જ નથી। ખાસ કરીને શનિવારે સવારે બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે। આ બસ અંતર ગામમાં કેમ નથી પહોંચી શકે એ પૂછતા એસટી તંત્ર તરફથી ત્યાંનું ગરનાળું ભયજનક હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ ગામવાળાનું કહેવું છે કે ત્યાંથી 25 ટન ભરેલી ટ્રકો પસાર થાય તો એસટી બસ કેમ ન ચાલી શકે। बढ़से गुजरात आगळ વધશે गुजरात જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ને જે ચિંતાજનક બાબત છે। મારું નામ બળવંતભાઈ વસાવા, માજી સરપંચ સેવડ। મારી ખાસ રજૂઆત છે કે સેવડ ગામના બાળકો સીર, દોલતપુર, નવાનગર, દેવનગર બધા બાળકો 70 થી 80 બાળકો થાય છે, પણ સમયે બસ આવતી નથી। શનિવારે ખાસ તકલીફ છે, રિટર્નમાં બસ મૂકવા નથી આવતી। અને બીજું એ પ્રશ્ન છે કે દોલતપુર બસ સ્ટેન્ડે આ ઉનાળાનો ખરેખર સમય છે, વડમડો તડકો પડે છે, ત્યારે બાળકો ક્યાં બેસે? બસ સ્ટેન્ડ બનાવવા આવેલ છે પણ તે જર્જરિત થઈને તૂટી પડેલ છે। ત્યાં નવું બસ સ્ટેન્ડ તાત્કાલિક બનાવવામાં આવે અને એ અમારી રજૂઆત છે। ખાસ તંત્ર એના પર ધ્યાન આપે અને બાળકોનું ભવિષ્ય પર ધ્યાન આપે, જેથી કરી બાળકો ભવિષ્યમાં આગળ વધે, ભણે અને રેગ્યુલર સ્કૂલે જાય, રેગ્યુલર પાછા ઘરે આવે। એ માટે બસની સારી સુવિધા પર ધ્યાન આપે એ મારી રજૂઆત છે। હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું દોલતપુર નવી વસાહતની રહેવાસી છું। અમારી ગામમાં પહેલાં બસ આવતી હતી પણ હમણાં આવતી નથી। અમે 4 થી 5 કિલોમીટર ચાલતા જ આવીએ અને અમારી ગામમાં પહેલાં બસ સીર લગીન જતી હતી અને અમે ચાલતા જ આવીએ હોવાથી અમારથી વાંચાતું પણ નથી અને પરીક્ષા નજીક આવી રહી છે। તમારો પગ દુખે એટલે અમે ઘરે જઈને સૂઈ જઈએ છીએ અને અમારથી કંઈ થતું નથી તો અમે શું કરીએ? અને પરીક્ષામાં બી પણ અમને મોડા પહોંચાડે છે અને કંડક્ટર પણ અમને કંઈ ગાળ દેતા છે, એવું કરે તમારાથી થાય એ કરી લે એવું કહેતા છે, તમારે ઇકો કરી લો કે પછી તમે બસમાં નહીં આવતા એવું કહે છે। અને ડેપોવાળો બી પણ અમને પાસ નથી કાઢી આપતો, તો અમે પાસ વગર કે કેમ આવીએ? અને ઘરેથી પણ અમે કેટલું ચાલતા આવીએ, નવી વસાહત પણ બહુ દૂર લાગે છે અમને દોલતપુરથી અને પોલ તે સારો જ છે પણ તૂટી ગયો એવું કહે છે। શનિવારે શું થાય છે? શનિવારે અમે વાલિયાથી જેમ અમને સાધન મળે એમ અમે આવ્યા છે અને જેમ છાયાનું એ થાય એ અમે ટાંગાએ બેસી જઈએ છીએ અને થોડુંક ચાલીને પાછા બેસી જઈએ છીએ। એમ કરીને અમે એટલા લગીન સુધી આવે પણ સિંગલા ને એવું બધું કાઢવાનું, ખાખડી ફલ્યા પછી દોલતપુર પહોંચી જઈએ પછી અમે ચાલતા જ પાછા 5 થી 5 કિલોમીટર ચાલીએ છીએ અને સરપંચને કહે છે તો સરપંચ અમને કંઈ કરી આપતું નથી। કેટલી વાર કીધું પણ સરપંચને કંઈ હિકામણ આપી અમને ખબર પડતી નથી। હું વાસુ વસાવા, સામાજિક આગેવાન, આજે મીડિયા સમક્ષ એક ઘણી ગંભીર સમસ્યા લઈને આવ્યો છું, જે નાના છોકરાઓ, બાળકો, આ છોકરીઓના શિક્ષણની બાબતને લઈને કે એમની શિક્ષણને લઈને જે અસર પડી રહેલી છે, જે ટ્રાવેલિંગને લઈને જે બસની વ્યવસ્થા નથી કરી આપવામાં આવતા, એના માટે હું આ મીડિયા સમક્ષ આજે મારા આગેવાનો સાથે રજૂઆત કરવા માટે આવ્યો છું કે શરૂઆતમાં વાલિયાથી સીર સુધી બસની વ્યવસ્થા કરી હતી, પણ અત્યારે એ વ્યવસ્થા દોલતપુરના પાટિયાથી બસ રિટર્ન વળી જાય છે। તો મારે તંત્રને એટલું કહેવું છે કે તમે આ બાળકોના શિક્ષણ સાથે શું કરવા ચેડા કરો છો? તમે બસની વ્યવસ્થા કરો। બસ આ છોકરાઓ અભ્યાસ માટે જાય છે, રોજ ચાલતા 7 થી 8 કિલોમીટર જાય છે, તો એમના શિક્ષણ પર કેટલી મોટી અસર પડતી હશે? જ્યારે છોકરાઓ સવારમાં ચાલીને જાય, સાંજે ચાલીને આવે, તો એ શું ભણશે? એ લોકો જે શીખીને આવ્યા એ પણ ભૂલી જશે। તો મારે તંત્રને એટલું કહેવું છે કે જલ્દીમાં જલ્દી તમે આ બસની વ્યવસ્થા કરવામાં આવે। તે ઉપરાંત 70 થી 80 છોકરાઓ અપડાઉન કરે છે, તેની જગ્યાએ લગભગ 30 થી 35 છોકરાઓ તો સ્કૂલે જતા જ નથી। સ્કૂલની અંદર જવાથી એમને ટ્રાવેલિંગ એટલું લાંબુ પડે, ચાલીને કોણ જાય? 1 વાર હોય, 2 વાર હોય, આજે 7 થી 8 મહિના થઈ ગયા, લોકો ચાલીને જ છોકરાઓ જાય છે। તો એની વિશે બી કંઈ વિચારણા કરવામાં આવે કે બસની ફાળવણી કરવામાં આવે। હવે જ્યારે અમે તંત્રને કીધું કે આ વ્યવસ્થા તમે કરી આપો, તંત્રએ એવો જવાબ આપ્યો કે આ પુલ જર્જરિત હાલતમાં છે। પણ મારે તંત્રને એટલું પૂછવું છે કે જ્યારે અહીંયા આખા દિવસ દરમિયાન
ઘણા બધા વાહનો જે હેવી વાહનો છે, શેરડીની ભરેલી ટ્રકો છે, દૂધના વાહનો છે, જો અપડાઉન કરી શકતા હોય તો છોકરાઓ માટે એક બસ અપડાઉન ના કરી શકે? આ મારો પ્રશ્ન છે એમને. તમે એસટી વિભાગની અંદર રજૂઆત કરી તો રોડ રસ્તા વિશે તમને શું કહેવાય? એસટી વિભાગની અંદર વાત કરી તો જે એસટીના જે બસ ડ્રાઈવરો છે એવું કહે કે અમે બસો અંદર લાવીએ પણ તમે રસ્તા પહેલા પહોળા કરો. હવે એ રસ્તા પહોળા કરવાનું કામ શું અમારું છે? ગામનું કામ છે રસ્તા પહોળા કરવાનું કામ? એ બી તંત્રનું છે. તમે કોઈ સ્થાનિક જે રાજકારણી છે એમને કોઈને રજૂઆત કરી આ બાબતે? ના, આ રાજકારણની વાત રાજકારણની મારા જે આગેવાનો છે એમણે એકવાર વાત કરી હતી કે હું તમને મનીષભાઈ પછી આવીએ. મારું નામ મનીષભાઈ સનાભાઈ વસાવા, હું દોલતપુર નવી વસાહતનો રહેવાસી છું. અમારે ગામમાં બસની સમસ્યા છે કે બસ અમારે ત્યાં પહેલાં દોલતપુરથી સીલ લગીને આવતી હતી, પણ હમણાં એવી સમસ્યા છે કે 6-7 મહિના થયેલી દોલતપુરના પાટીએ જ છોકરાઓને છોડીને જતી રહીને ત્યાંથી જ લઈ જાય છે. દરરોજના છોકરાઓ અપડાઉન કરવા માટે 6-7 કિલોમીટર પગપાળા ચાલતું જવું પડે છે. એના માટે તકલીફ છે. અમે રજૂઆત કરેલી આપણા સાંસદ મનસુખભાઈને અને સેવંતુભાઈ પ્રમુખને પણ અગાડી આંગણવાડીનું ઉદ્ઘાટન માટે આવેલા ત્યારે સરપંચ સાહેબ લોકોને બી વાત કરેલી. એ લોકોએ બસ ચાલતી છે એવું તે કીધેલું જ, બસ આવતી બી હતી. એ પછી અમે એવી રજૂઆત કરેલી કે બસ તે કાયમી આવે જ છે, પણ શનિવારનો ખાસ પ્રોબ્લેમ છે છોકરાઓનો. કેમ કે શનિવારે સવારે તો લેવા આવે જ બસ, પણ છે ને 11 વાગ્યા પછી છોકરાઓ છૂટે કે નહીં, તે પછી 8-9 કિલોમીટર પગપાળા ચાલતા જ આવે છોકરાઓને. હમણાં કેવું કે ઉનાળાનો દિવસ, તે છોકરા ચાલે તડકામાં કેટલું ચાલે, અહીંયા બેસે, પેલા પાટીએ બેસતા છોકરાઓ આવે. તે શનિવારનું 11:30 ટાઈમે બસ મોકલે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે.